હમણાં જ વાંચ્યું હશે તમે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન ઓકે ગુજરાતનું પહેલી વાર બન્યું છે રાજ્ય વહીવટી સુધારણા પંચ. કોણ છે અધ્યક્ષ એના? હસમુખ અઢિયા સાહેબ. તો હસમુખ પટેલ સાહેબને જેમ યાદ બી રહી જાય છે, એમસીક્યુ બી આવશે. એમણે પણ છઠ્ઠો રિપોર્ટ હમણાં આપ્યો. શેના મુદ્દા ઉપર? ભરતીના મુદ્દા ઉપર, કે ભરતીની વ્યવસ્થા કેવી હોવી જોઈએ. તો ખૂબ સરકારને પણ ધ્યાનમાં જ છે. બીજા બધાની તો આમ પણ કમર ઓકે જીવન જ એટલું કઠોર છે તો તૂટી જ ગઈ હોય છે ધીરે ધીરે, પણ એકમાત્ર યુવાઓ છે એમની કરોડરજ્જુ ટટ્ટાર છે. તો સરકારને પણ ખ્યાલ છે કે જબરદસ્ત ઓકે એની પાછળ કહેવાશે કે કામ કરવું પડશે. બરાબર, બેરોજગારી પણ ખૂબ મોટો મુદ્દો છે. તો બેચ પણ પતી રહી છે. બીજું કે આજે જ આપણે ગણીએ તો કેટલી બધી ભરતીઓ હાલમાં આવી રહી છે 2026-27માં. હમણાં જ સીસી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ લીધી હતી એમાં જે લોકો પાસ થયા ગ્રુપ એ અને બીમાં, એમનો એટલો જબરદસ્ત કાર્યક્રમ મહાત્મા મંદિરમાં થયો. બીજી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સીસી હમણાં જ જે તલાટીકમ રેવન્યુ તલાટીની પણ મોટી જ ભરતી કહેવાય એ જ પ્રકારની પેટર્નથી બીજે 5506,000 આવે એવી સંભાવના છે. કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીનું હમણાં રિઝલ્ટ આવ્યું ઓકે એમનો ફરીથી કાર્યક્રમ થશે. પીએસઆઈનું રિઝલ્ટ આવવાનું છે અને હજી રિઝલ્ટ પીએસઆઈનું બાકી છે. ત્યાં બીજી મોટી ભરતી ઘોષિત થઈ ગઈ એટલે પોલીસ ભરતી બોર્ડ દ્વારા. પીએસઆઈ 25 વર્ષ બાદ આટલી મોટી ભરતી આવી છે અને એમાં પણ બધા જ લગભગ બિન હથિયારધારી. કોન્સ્ટેબલની પણ ખૂબ મોટી ભરતી કહેવાય. પંચાયત સેવા પસંદગી મંડળે પણ કેલેન્ડર બહાર પાડ્યું હતું. એ કેલેન્ડર છે એને પણ તમે ધ્યાનમાં રાખો તો જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પણ મોટી ભરતી આવવાની છે. અને છેલ્લે આપણે મેઇન જીપીએસસીની વાત કરીએ. બંધારણીય સંસ્થા છે. જીપીએસસીનું આ વર્ષનું જે કેલેન્ડર છે એ જ મુજબ એસટીઆઈ એમણે કીધું હતું કે ડિસેમ્બરમાં અમે લઈશું, ડિસેમ્બરમાં લઈશું એના બદલે ખાલી 4 જાન્યુઆરીએ શિફ્ટ કરી છે. પહેલાં લગભગ 21 ડિસેમ્બરનું પ્લાનિંગ ચાલતું હતું પણ બધા ડેટ નહીં મળી હોય એટલે ડિસેમ્બરના બદલે જાન્યુઆરીમાં શિફ્ટ થઈ છે. આ બેચ તો એ પહેલાં પતવાની છે તો બધાને સંસ્થા દ્વારા બધું જ ભણાવવામાં આવ્યું છે. તો એટલું ગોખ્યા કરો, મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરો. ઓકે, પહેલાં સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટની અંદર ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરો અને એક્ઝામ પહેલાં 10 ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપીને જવી જોઈએ. એવું ના થાય કે એક્ઝામ જ મોક ટેસ્ટ બની જાય. તો આ વર્ષના કેલેન્ડર મુજબ ડિસેમ્બરમાં આવવાનું છે જીપીએસસી 1-2નું નોટિફિકેશન. આવતા એપ્રિલમાં ઓકે જે રીતે આ વર્ષે એપ્રિલમાં હતી 1-2ની પ્રિલિમ આવશે. આ વર્ષે ઓક્ટોબરમાં હતી એ જ રીતે ઓક્ટોબરમાં જીપીએસસી 1-2ની મેઇન્સ આવશે 2026માં.